તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના નરસિંહપરા વિસ્તારમાં વીજ પુરવઠાની સમસ્યાને લીધે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે। પીજીવીસીએલ દ્વારા પૂરતો વીજ લોડ ન આપવાના કારણે ઉનાળાની આ ગરમીમાં રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। વિસ્તારના અલગ અલગ 150થી વધુ મકાનોમાં વીજ કનેક્શનનો લોડ અપૂરતો હોવાની ફરિયાદો ઉઠી છે, જેના કારણે વોલ્ટેજ ડીમ રહે છે અને પંખા, એસી તેમજ અન્ય ઇલેક્ટ્રિક ઉપકરણોનો ખરાબ થવાની પણ ફરિયાદો ઉઠી છે। આ વિસ્તારમાં 14 કેવીનું ટીસી છે, પરંતુ લોડની ક્ષમતા કરતાં વધુ વપરાશ થવાના કારણે વોલ્ટેજની સમસ્યા સર્જાય છે। તો આગામી સમયમાં વીજ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો સ્થાનિક લોકોએ લડતની ચીમકી આપી છે। અમારે ઘણા ટાઈમથી પાવર સપ્લાયની બહુ મોટી સમસ્યા છે। દિવસે કદાચ 160-70 થી 200 વોલ્ટ સુધી આવે છે પાવર, અને રાત્રે તો 150 થી વધુ પાવર જ નથી આવતો, અને જેના પ્રૂફ પણ છે, અમે રજૂ પણ કરી શકીએ છીએ। કદાચ પીજીવીસીએલના અધિકારીઓ અમારી પાસે માંગે તો પ્રૂફ પણ અમારી જોડે છે, અને કદાચ એ લોકો આવે તો પોતે પણ ચેક કરી શકે છે। એ તો એ લોકો ખરાઈ કરી શકે અમારી જે સમસ્યા છે એ સાચી છે કે ખોટી છે। અને ઘણી વાર રજૂઆત કરી છે તો એ લોકો એવું જણાવે કે લોડ વધારો લઈ લો, લોડ વધારો માંગી એટલે શું કરે કે લાવો આટલા પૈસા તમારે ભરવાના થાય, બાકી બીજો કોઈ આગળ કાર્યવાહી થતી નથી। અમારે અત્યારે નરસિંહપરામાં બિલકુલ પાવર મળતો નથી। એક ટાઈમ લાઇટ બિલ ન ભરી તો તરત જ જીબીની ગાડીઓ આવે છે। અમારે પૂરતો પાવર જોઈએ, નકર અમે બધા જ લેડીઝો જીબીની ઓફિસે જઈને અમે રામધૂન બોલાવશું। કેટલા સમયથી આ પ્રશ્ન છે? જ્યારથી ઉનાળો ચાલુ થયો ત્યારથી આ સમસ્યા ચાલુ છે। તમે ફોન કરો તો શું જવાબ આપે? કોઈ જવાબ કઈ આપતું નથી, કોઈ અમારી માંગ સ્વીકારવા તૈયાર નથી। અને આગામી સમયમાં માંગ નહીં સ્વીકારે શું કરશો? તો અમે કાર્યવાહી કરશું, લાઇટ બિલ ભરશું નહીં નરસિંહપરામાં કોઈ વ્યક્તિ। વિસ્તારમાં છું અને એમાં હાલ 14 ટ્રાન્સફોર્મર કાર્યરત છે, અને 14 ટ્રાન્સફોર્મરની કેપેસિટી 25 kVA ઉપર છે, અને હાલ ઉનાળાની સિઝન છે એટલે ગ્રાહકમાં એસી છે, કુલર